बोलिए गजानन गणपति महाराज की जय। श्री सद्गुरु देव की जय। कुलदेवी मात की जय। लक्ष्मी नारायण भगवान की जय। श्री सूर्य नारायण भगवान की जय। उमापति महादेव की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर। सत्य का मार्ग क्या है? गुरु कृपा ही केवलम यूट्यूब चैनलना माध्यमथी આપણા જીવનનું કલ્યાણ થાય। કારણ કે આપણા જીવનની અંદર શાંતિ કોઈના જીવનમાં નથી। સુખ અનેક ગણું વધ્યું જીવનમાં, પણ જીવનમાં શાંતિની પ્રાપ્તિ કઈ રીતે કરવી, ઈશ્વરની કૃપા કઈ રીતે મેળવવી? કારણ કે આપણો મનુષ્ય અવતાર કેવલ ઈશ્વરની કૃપા દ્વારા આપણને પ્રાપ્ત થયેલું છે। ગીતાજીમાં પણ કદાચ તમે વાંચશો તો કર્મના આધારે, કર્મની ગતિના કારણે આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયું। તે અવતારની અંદર નિત્ય કર્મ શું કરવું? આપણા ગયા વિડીયોની અંદર ગોગ મહારાજની પૂજા, બોર ચોથની પૂજા કઈ રીતે કરવી એ વિશે આપણે જાણ્યું। આગળ શીતળા સાતમનો તહેવાર આવી રહ્યો છે। શીતળા સાતમ એ આપણા શાસ્ત્રની અંદર શીતળા માતાની એટલી કૃપા બતાવી। રાજસ્થાનની અંદર એ માં ભગવતીનું પ્રાગટ્ય થયું। અનેક ગણા રોગથી મનુષ્ય પીડાતો હતો, એ વખતે માં ભગવતીનું પ્રાગટ્ય થયું અને શરીરના ચર્મ રોગમાંથી એ માં ભગવતીએ બધાને મુક્ત કર્યા હતા। એ સમયથી માની પૂજા થવા લાગી। બળિયાદેવનો ઇતિહાસ પણ મહાભારતની અંદર તમે વાંચો તો આ બળિયાદેવ અને શીતળા માતા એવી શક્તિ છે। તમારા જીવનની અંદર કદાચ હાઈ બીપી થતું હોય, શરીરમાં ફોલ્લીઓ થતી હોય, ગરમીનું પ્રમાણ શરીરમાં વધારે હોય, તો કેવલ એ ભગવતીના પ્રસાદની બાધા રાખો, કેવલ એને પ્રણામ કરો। એ પ્રણામ કરવા માત્રથી શરીરના અનેક પ્રકારના રોગોનો નાશ થાય। માટે શીતળા સાતમે ચોક્કસ માં ભગવતીનું શ્રદ્ધાથી દર્શન કરજો, પૂજન કરજો। સાથે જન્માષ્ટમીનો તહેવાર એવું કહેવાય છે કે શાસ્ત્રમાં 4 રાત્રિનું મહત્વ છે। કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ, દારુણા। 4 રાત્રિ આ જગતની અંદર। કાલરાત્રિ એટલે કાળી ચૌદસની રાત, કાલરાત્રિ, મહારાત્રિ શિવરાત્રિની રાત, મોહરાત્રિ જે જન્માષ્ટમીનો ઉત્સવ આપણે ઉજવીશું, અને સાથે સાથે દારૂણ રાત્રિ જે હોળીની રાત કહેવાય છે। આ 4 રાત્રિનું જાગરણ કરવાવાળા, કારણ કે ઉજાગરો અને જાગરણમાં ફરક છે। આપણે મોબાઈલમાં ચડીએ, વાતો કરીએ, પિક્ચરો જોઈએ, અત્યારે જાગરણ પણ આ રીતે લોકો કરતા હોય છે, પણ એ પાપ લાગે। જીવનની અંદર આપણા જીવનમાં કોઈ ઉજાગરો ના કરવો પડે તો ચોક્કસ આ 4 રાત્રિના દિવસે ઊંઘવાનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરવું। જન્માષ્ટમીના દિવસે એ મોહરાત્રિ કહેવાય છે। આ જગતની અંદર તમામ મોહમાંથી મુક્ત કરવાવાળી રાત્રિ એ જન્માષ્ટમીની રાત્રિ છે। માટે જન્માષ્ટમીના દિવસે રાત્રિકાલે ભજન કરવું, નારાયણનું સ્મરણ કરવું, જેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ચોક્કસ મળશે। આજના દિવસનો વિડીયો એટલા માટે આપણે વાતો કરીશું, જીવનની આપણા સારી અને સાચું માર્ગદર્શન લઈશું। નિત્ય કર્મ શું કરવું, તો પહેલાં ત્યાંથી શરૂઆત કરીએ। આપણે જાણતા નથી કે આપણે રોજ જીવન કઈ રીતે જીવવું। આપણા શાસ્ત્રમાં લખેલું, આપણા ગયડાઓ પણ, આપણા વડીલો પણ આપણને એવું શીખવાડતા હતા। રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર। તો આ સુક્તિને ખાસ જીવનમાં ઉતારી દો। કેમ? કારણ કે જો રાત્રે તમે વહેલા નહીં સૂઈ જાઓ તો સવારે તમારી રાત્રિકાલની ઊંઘ પૂરી નહીં થાય। 70-80 વર્ષથી, આપણે 100 વર્ષથી આપણે લાઇટ જોઈએ છીએ। પહેલાંના સમયમાં લાઇટ નહોતું, વિજ્ઞાન નહોતું, લોકો સુખી હતા। અત્યારે આપણે બધું વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ। ચોક્કસ વિજ્ઞાનના સાથે રાખો, પણ જ્ઞાનને ના ભૂલી જશો। રાત્રિકાલે વહેલા સૂઈ જાઓ। અત્યારે મોબાઈલની દુનિયામાં જીવીએ છીએ, ના નથી, પણ એનો ઉપયોગ મર્યાદિત કરો। જે મર્યાદાથી તમારી આંખો, તમારું મન, તમારું સ્વાસ્થ્ય નહીં બગડે। જીવનની અંદર સવારે વહેલા ઉઠવાનો એક નિયમ બનાવો। કારણ કે સવારે પ્રાતઃકાલે જો સૂર્યના કિરણો આપણા શરીરનો સ્પર્શ કરશે, અથવા તો સૂર્યના કિરણો, સૂર્યના ઉગતા સૂર્યના જો દર્શન કરશો
તો તમારું આંખનું તેજ ક્યારેય ઓછું નહીં થાય. કારણ કે સૂર્યનારાયણ ભગવાન શરીરના અંગો છે, એમાં સૂર્યનારાયણ ભગવાન આંખોના દેવતા છે, નેત્રનું બળ આપવાવાળા. આ જગત જોઈ શકીએ છીએ એ સૂર્યની કૃપા છે. સૂર્યથી આખું વિશ્વ બ્રહ્માંડ પ્રકાશિત છે. માટે સવારે વહેલા ઉઠી અને સૂર્યના એ સ્વરૂપના દર્શન કરો, જેથી આંખોનું તેજ વધે. અને આ હું વાત કરું છું એવું નથી, હજારો માણસના જીવનમાં મેં આ માર્ગદર્શન આપી. ઘણા લોકોના આંખની તકલીફો હતી, એ બધી તકલીફોમાંથી એમને મુક્તિ આપી છે. માટે રોજ સવારે ઉઠી પ્રાતઃકાળે ઉઠીને પ્રાણાયામ કરો. આપણે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. સવારે ઉઠીને અન્ય કોઈ યોગ કરો કે ના કરો, શાસ્ત્રમાં આપણા ઋષિમુનિઓ અનંતકાળ સુધી ઓમકારનો જપ કરતા અને ઓમકારની શક્તિ દ્વારા એમને બ્રહ્માંડની તમામ શક્તિ શરીરમાં પ્રાપ્ત થતી હતી. તો માટે સવારે તમે કસરત કરો, યોગ કરો, પ્રાણાયામ કરો. તો પ્રાણાયામમાં એક જ મંત્ર બોલો, આ રીતે શાંતિથી મંત્ર જપ કરવા માત્રથી એક વાઇબ્રેશન શરીરમાં 72,000 નસો રહેલી છે. એ દરેક નસોને બળ આપવાવાળું કેવલ ને કેવલ આ મંત્ર છે. કારણ કે આપણે ઘણી વખત કહીએ પગની નસ ચોંટી ગઈ, કમરની નસ ચોંટી જાય. હા, ગમે ત્યાં આપણા નસો એ ઓમકાર મંત્ર બોલવા માત્રથી તમારા શરીરમાં ક્યારેય કોઈ નસ ચોંટી નહીં જાય. માટે સવારે કેવલ ને કેવલ 10 મિનિટ, વધારે સમય હું નથી કહેતો, કારણ કે આપણા શાસ્ત્રમાં તો એવી દિવ્ય શક્તિઓ છે, થોડું કરવાથી પણ ઘણું ફળ આપી દે છે. માટે સવારે પ્રાતઃકાળે ઉઠી અને પૃથ્વીને વંદન કરવાનો નિયમ બનાવજો. પથારીમાં બેસીને શાંતિથી 10 મિનિટનો સમય આપો, મનને શાંત કરો. દિવસ દરમિયાન તમારે શું કરવું છે એ ઉઠીને તમે પહેલાં પોતે વિચારો, કારણ કે એ વિચારવા માત્રથી તમારો દિવસ મંગલમય બનશે. આપણે વર્ષોનું જીવન જીવીએ છીએ, નિત્ય જીવન જીવો, નિત્ય કર્મ કરવાની ઈચ્છા રાખો. કારણ કે કલ કરશો આજ કર, આજ કરશો અબ કર, આ જીવનની પરિભાષા છે. માટે જીવનની અંદર કાલ કરીશું એવી આળસ છોડી નાખો. સવારે પ્રાતઃકાલે આળસમાં જીવન, કારણ કે આળસી માટે તો અવિનાશી પણ શું કરે, આવું શાસ્ત્રમાં લખેલું છે. એટલે આળસ ક્યારે, કારણ કે આપણા જીવનનો મોટામાં મોટો શત્રુ છે ને એ આળસ છે. માટે આપણું કામ આપણે પોતે કરવાનું છે. આપણે કોકના જોડે કરાવીએ એના કરતાં આપણે જાતે કરીએ. માટે આળસનો ત્યાગ કરો, નિત્ય સ્નાન કરો. ઘણી વખત આળસની અંદર આપણે નાહવામાં બહુ મોડું કરીએ છીએ. શાસ્ત્રમાં એ પણ લખેલું છે, સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે લક્ષ્ય વિહાય દાતવ્યમ કોટી ત્યક્તવામ હરિભજે. આ સૂત્ર એક સમજી લો. 100 કામ મૂકીને તમારા જમવાનો સમય બીજે અન્ય વ્યર્થ કર્યા વગર 100 કામ પડતા મૂકીને જમી લો. સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચ, 1000 કામ હોય ને એ પડતા મૂકજો, પણ સ્નાન કરજો, જેનાથી તમારું મન શાંત થશે, તમે શુદ્ધ થશો. ત્રીજા નંબરની અંદર લક્ષ્ય વિહાય દાતવ્યમ, 1,00,000 કામ હોય ને પડતા મૂકી અને ક્યાંક દાન આપવાનો અવસર આવે તો ચોક્કસ આપજો. અને ત્યાં આગળ લખેલું છે કોટી ત્યક્તવામ હરિભજે, 1 કરોડ કામ મૂકી તમે જે નિત્ય કર્મ કરો છો, પાઠ, પૂજા, જપ, તપ, એ ચોક્કસ કરજો. કારણ કે નિયમિત કર્મને જ ભક્તિ કહેવાય. ભક્તિની પરિભાષા શું છે? જે નિયમિત તમે કર્મ કરો છો. હા, આપણા હનુમાન ચાલીસાના પાઠની અંદર પણ લખેલું છે કે નાસે રોગ હરે શબ પીરા જપત નિરંતર હનુમંત વીરા. નિરંતર કર્મ કરવું એને ભક્તિ કહેવાય. માટે ભક્તિ કરવા માટે સ્નાનની જરૂર છે. કારણ કે સ્નાન શુદ્ધિ વગર સ્નાન શુદ્ધિ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમને સ્વીકાર કરશે નહીં. માટે નિત્ય સ્નાન પૂજા કરી દેજો. અને નિત્ય આપણા મંદિર હોય, બહારના મંદિરે કદાચ જાઓ ના જાઓ, પણ આપણા પોતાના ઘેર જે ભગવતીને ભગવાનને સ્થાન આપ્યું છે ત્યાં તમે પ્રણામ કરજો. પ્રણામ કરવા માત્રથી પ્રણામો દુઃખ હરતી, એક કેવલ પ્રણામ કરવા. અને પ્રણામ કરવાની રીત પણ પ્રાર્થના મુદ્રા છે. 2 હાથ, ઘણા લોકો ઊંચા હાથ રાખે છે, ઘણા લોકો આમ નીચા હાથ રાખે છે, ઘણા લોકો હાથ ઊંચા કરી. શાસ્ત્રમાં 10 મહામુદ્રાઓ બતાવી છે. એમાં એક મુદ્રા છે પ્રાર્થિતા ભવ. પ્રાર્થિતા ભવ એનો અર્થ છે બંને હાથને હૃદય આગળ જોડો
અને બે હાથનો સ્પર્શ કરો. એક ઉર્જા શક્તિ તમારા જીવનની અંદર પ્રાપ્ત થશે. જે પણ કંઈ સ્તુતિ વંદના કરો, આપણે આગળ સ્તુતિઓ વિશે પણ આપણે ખૂબ સમજીશું. કારણ કે પ્રાર્થનાની અંદર એવી શક્તિ છે, પરિણામ બદલાય. ભગવાનનો જેમ આપણો નંબર હોય મોબાઈલ નંબર, એમ ભગવાનનો મોબાઈલ નંબર છે પ્રાર્થના. પ્રાર્થના કરવાથી પરમાત્મા સાંભળતા હોય છે. ચોક્કસ એ તમારી જોડે બોલશે, પણ ક્યારે બોલશે? જ્યારે તમે એ લેવલની ભક્તિ કરશો. પણ તમારી વાત કેવલ ભગવાન સાંભળો એટલી ઈમાનદારી રાખજો. જીવનની અંદર પોતાના મનની કોઈ પણ વાત હોય, સવારે પહેલાં ભગવાનની પ્રાર્થના કરજો. અને પ્રાર્થનાની અંદર અન્ય કોઈને આપણે અહંકારી હોઈએ, કોઈને કહી ના શકીએ, પણ એટલું યાદ રાખજો, જેણે જીવન આપ્યું છે એ પરમાત્મા આગળ ક્યારેય અહમતા ના રાખતા. કારણ કે આપણું જીવન બહુ ઓછું, અલ્પ આયુષ્ય છે. આપણે કલિકાલમાં રહીએ છીએ. માટે કલયુગમાં અલ્પ આયુષ્યની અંદર તમારી જીવનની જે પણ કંઈ સમસ્યા છે, જીવનની જે પણ કંઈ પ્રાર્થના છે, એક તો જીવનમાં એક પ્રાર્થના છે, આપણી ઈચ્છા શક્તિ છે, અને બીજું જીવનમાં આપણા જીવનની અંદર જે દુઃખ રહેલું છે, જે સમસ્યાઓ છે, એ કેવલ અન્ય કોઈને કદાચ કહો ના કહો, પણ ચોક્કસ ભગવાનના ચરણમાં તો તમે કહેજો. આટલી પ્રાર્થના સાથે આજનો વિડીયો સારું જીવન જીવવા માટે આપણે ભગવાન દત્ત ભગવાનના ચરણમાં આપણે અર્પણ કરીએ. આવતા વિડીયોની અંદર આપણા જીવનની પરંપરાને આગળ શીખીશું. બોલીએ શ્રી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવાન કી જય. નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર.